હાય ફ્રેન્ડ્સ, રામ રામ, જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ, જય માતાજી. કેમ છો બધા? સરસ મજાના પ્રશ્નો આવી ગયા છે અને બહુ સરસ મજાની આપણે ચર્ચા કરીએ છીએ. એની સાથે એમ કહું ને કે ભાઈ આપણે હમણાં જે ભણાવ્યું હોય ને એવું બધું મેં છે ને પરીક્ષાના 10 દી પહેલાં થોડા ચેપ્ટરો અને અમુક વસ્તુઓ અગત્યની રીતે કે ભાઈ આ પરીક્ષામાં પૂછાઈ જાય એવું. શું કામ કે ભાઈ એન્ડ ટાઈમે બધા વધારે જોતા હોય એટલે મેં બહુ સપોર્ટ કરવાની કોશિશ કરી છે. બરાબર છે. આજનું પેપર જોશો ને તો એમાંથી ઘણું ખરું જે હમણાં ભણાવ્યું છે, જેના ફોટોગ્રાફ્સ છેલ્લા ગયા મહિનાની અંદર જોશો ને તો હજી ટેલિગ્રામમાં પડ્યા છે, એમાંથી જ પ્રશ્ન આવ્યા છે એટલે બહુ સરસ મજાનું પેપર હતું. તો આજના પેપરની આપણે ચર્ચા કરીએ ને તો જો પહેલાં તો દર વખતે આપણે સીધા પ્રશ્ન જોઈએ છે, થોડીક ચર્ચા કરી દઉં કે રિઝનિંગની અંદર આજે કેવું રહ્યું. તો જો બોક્સ પઝલ મેં કરાવેલી છે, બરાબર, એક ઉપર એક બોક્સ રાખી અને તમને પ્રશ્ન કરવામાં આવે. ત્યારબાદ વર્તુળ પઝલ હજી 4 દિવસ પહેલાં જ મેં કરાવી, બરાબર. પછી વાર ઉપરથી આવી એ પઝલ પણ મેં હમણાં જ કરાવી અઠવાડિયાની અંદર કે ભાઈ સોમવારે આની પરીક્ષા છે અને મંગળવારે આની પરીક્ષા છે, સેમ એવો જ પ્રશ્ન આજે આવ્યા. પછી માળવાળું આવ્યું, એ પણ મેં પઝલ કરાવેલી છે કે ભાઈ 7 લોકો છે, 1 થી 7 માળ છે, એમાં તમને એમ કહી દે કે ભાઈ પહેલો માળ જે છે એમાં રવિ રહે છે એટલે ખબર પડી ગઈ પહેલા માળે રવિ રહે છે, બરાબર. ત્રીજા માળ અને ચોથા માળની વચ્ચે અવિનાશ રહે છે. એટલે આવી રીતના પ્રશ્ન બનાવ્યા. તો એ બધું મેં હમણાં જ કરાવેલું છે. એટલે રિઝનિંગ ઓલ ઓવર લોકોને એવું લાગ્યું કે સાહેબ આરામથી થઈ જાય એવું. હા, તમારે થેન્ક યુ કહેવું હોય તો કહી શકો. આપણા એક સ્ટુડન્ટ જે છે, બરાબર, વિરાટ પરમાર, એમણે આપણને સરસ મજાની વાત કરી કે ફોનમાં બધું સમજાવ્યું. સર આવું મારું પેપર ગયું. એમણે 89 પ્રશ્ન કર્યા છે, બરાબર. આજે જેને પેપર છે, કાલે જેને પેપર છે, હું ચાહું છું કે તમે પણ મને આપો, તમારું નામ લઈશ અને આપણે બધા તમને થેન્ક યુ કહેશે કે તમારી જે કંઈ યાદશક્તિ છે એ બીજાને હેલ્પફુલ થાય છે અને બીજાને પરીક્ષામાં થોડીક મદદ થઈ શકે છે. પરીક્ષા હોય, અચૂકથી પ્રશ્ન મોકલો, મારી સાથે વાત કરો. એટલા માટે તો તમને નંબર આપું છું ને. મેથ્સની અંદર વાત કરીએ તો એમણે કીધું કે સાહેબ 4-5 પ્રશ્નો થોડાક એવા હતા કે જેની અંદર આપણે છોડવા પડે, બરાબર. બાકી એ ટાઈપના પ્રશ્નો જે ટકાવારીમાં જૂના આવતા બસ એવા જ પ્રશ્નો છે. પછી મધ્યકની અંદર હવે એ લોકો જે છે એ પેલા બોક્સવાળા બનાવવા માંડ્યા, એટલે કે ભાઈ તમને આખો એક વર્ગ આપવામાં આવે, અંતરાલ આપવામાં આવે, એફએક્સ શોધવું પડે, એક્સઆઈ શોધવું પડે, બરાબર. આ ટાઈપનું એમણે મને વાત કરતા હતા. પછી સરેરાશને અંતે બધા મિક્સ ક્વેશ્ચન. પછી પેલું એક ક્વેશ્ચન નહીં કે સર મને મેથ્સમાં એવો જોવા મળ્યો કે ભાઈ ટીવી છે અને રેફ્રિજરેટર છે, બરાબર. ટીવીનો ભાવ રેફ્રિજરેટર કરતાં 50% વધારવામાં આવે છે. તો પછી પૂછે કે ભાઈ બે વચ્ચે ડિફરન્સ શું ને આ ટાઈપના પ્રશ્ન. એ પણ આપણે ગયા વખતે કેવું કરતા હતા, એ લોકોએ છે ને એવું કંઈક ભાઈ ઘઉં અને ચોખા, બરાબર છે, 2 વસ્તુ કહેવામાં આવે. પછી કંઈક ભાઈ ઘઉંનો ભાવ જે છે એ ચોખા કરતાં 50% વધે છે, તો હવે હું મારા વપરાશમાં એવું શું કરું કે જેથી મારો ખર્ચ એઝ ઇટ ઇઝ રહે. આ ટાઈપના પ્રશ્ન પહેલાં પૂછતા હતા, એના બદલે નામ બદલી નાખ્યું. ત્યારબાદ સાયન્સની અંદર વાત કરીએ તો મિક્સ કોન્સેપ્ટ બેઝ પ્રશ્ન આવ્યા છે, એના પર બધા પ્રશ્ન લઈશું હમણાં. અને કરંટની અંદર વાત કરીએ તો એક પ્રશ્ન છે ને રેલવેવાળા મફતમાં આપે છે, તમિલનાડુના સીએમનો રોજ પ્રશ્ન પૂછે છે. એટલે આપણને એમ થાય કે ભાઈ એને ગમી ગયા કે શું વિજય થલાપતિ, રોજ એનો પ્રશ્ન હોય છે, બરાબર. એટલે મફતમાં 1 માર્ક તો એ ડેઈલી આપે જ છે. ઓકે, થોડીક સંસ્થાઓ પૂછી અને ઓલ ઓવર વર્લ્ડમાંથી પણ પ્રશ્ન આજે એ લાવ્યા છે. ઓકે, ચર્ચા કરીએ પ્રશ્નોથી. લાઈક કરી દેજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, મને મજા આવે ને તમને મજા આવે. પહેલો પ્રશ્ન લઈએ. તમિલનાડુના સીએમ જે છે, બરાબર છે, જોસેફ વિજય, એ આજે પ્રશ્ન એવો પૂછ્યો કે એ રાજકારણમાં આવતા પહેલાં કયા કામ સાથે જોડાયેલા હતા. તો એક્ટિંગ કરતા હતા, એક્ટર હતા, બધા એને ઓળખો છો, સાઉથના એક્ટર છે, સુપરસ્ટાર કહી શકાય એવા પ્રખ્યાત. ત્યારબાદ પ્રશ્ન આવ્યો, ફેબ્રુઆરી 2026માં બાર્બાડોસના 3જી વખત પીએમ બન્યા, બરાબર છે, જેમનું નામ પૂછવામાં આવ્યું હતું. તો મિયા અમોર મોટલી, બરાબર છે, આ નામ જે છે એમના પ્રધાનમંત્રીનું પૂછવામાં આવ્યું. સતત 3જી વખત એમણે પ્રધાનમંત્રીના શપથ લીધા, બાર્બાડોસના બન્યા. ત્યારબાદ એવો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની અંદર ભારતનું સ્થાન જે છે કેટલામું છે, તો કે 38મા સ્થાને ભારત જે છે પોતાનું પ્રદર્શન કર્યું છે. નેક્સ્ટ વાત કરીએ, નીતિ આયોગના વર્તમાન ઉપાધ્યક્ષ તરીકે પૂછવામાં આવ્યું. ડૉક્ટર અશોક કુમાર લાહિર છે, તો એ વર્તમાન ઉપાધ્યક્ષ છે. નેક્સ્ટ વાત કરીએ કે હમણાં સુપ્રીમ કોર્ટની અંદર એક ચુકાદો ચાલતો હતો, એક અકરંટનો પ્રશ્ન છે. એના અંદર સુપ્રીમ કોર્ટે દરેક રાજ્ય સરકારને એક ટકોર કરી, એક સૂચન કર્યું કે રાજમાર્ગો ઉપર વાહન ચાલે છે તો વાહન ચલાવતી વખતે એ વ્યક્તિ સુરક્ષિત રીતે ઘરે પહોંચે ને એ જવાબદારી રાજમાર્ગ બનાવનાર રાજ્યની છે. આવું બંધારણના કયા અનુચ્છેદમાં છે? એટલે પ્રશ્ન આખો થોડોક લાંબો બનાવીને પૂછ્યું, બરાબર છે. તો જો સીધું તમને હું પૂછી દઉં, જીવન જીવવાનો અધિકાર કોને?
કઈ અનુચ્છેદમાં છે બધાને આવડે 21 21 કેમ કહે છે કે બધાના જીવન, પણ આને ફેરવીને પ્રશ્નને કરંટ સાથે જોડીને પૂછ્યો, બરાબર છે. તો આપણને ખ્યાલ છે કે 21 નંબરનું અનુચ્છેદ છે એ આપણને એમ કહે કે ભાઈ સુરક્ષિત રીતે જીવન જીવવાનો હક આપે છે, પણ સુપ્રીમ કોર્ટે કરેલી ટકોરના આધારે. એટલે આ પણ એક આપણને આમ નોલેજની વાત છે કે ભાઈ આપણે જે હાલીએ છીએ રોડ જો બરાબર નથી તો એમાં રાજ્ય સરકાર દોષિત છે એવું સુપ્રીમ કોર્ટ કહે છે, આવું તમને પણ ખબર પડે. ઓકે, નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. 24 મે 2026માં મનસુખ માંડવિયાએ રમતગમત માટે એક સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. કયા રાજ્યમાં? તો ગુજરાત રાજ્યના ગાંધીનગરની અંદર આ જે છે સુવિધા કેન્દ્ર આપણે સ્ટાર્ટ કર્યું છે. આપણા ગુજરાતનો પ્રશ્ન હતો. ઓકે, ત્યારબાદ વાત કરીએ 2026માં, આ બધા રિપીટ ક્વેશ્ચન છે. 2026માં એઆઈ ઇનોવેશન સમિટ જે છે, બરાબર છે, અને એઆઈ ઇમ્પેક્ટ ઇન્ડિયા આ સમિટ જે છે એ કયા સ્થાને કરવામાં આવ્યું? તો દિલ્હીની અંદર આપણે આ આખું સમિટ ઉજવ્યું હતું. રિપીટ ક્વેશ્ચન છે, 2 વખત પૂછાઈ ગયું છે. આ વખતે થોડુંક સ્થાન સાથે પૂછી લીધું. દિલ્હીની અંદર મંડપમ નામની જગ્યા છે, ત્યાં આપણે આખું આ સમિટ આયોજિત કરેલું હતું. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. કેન્દ્રીય બજેટ 2026-27માં આવતા 10 વર્ષ માટે ખેલ ક્ષેત્રે મોટો બદલાવ લાવવા માટે એક સ્કીમ યોજવામાં આવી છે. આ પણ રિપીટ પ્રશ્ન છે. ખ્યાલ હોય તો મેં પહેલાં બીજા દિવસે કીધું ખેલો ઇન્ડિયા જે છે એના અંતર્ગત અત્યારે દરેક જિલ્લાના સેન્ટરો ઊભા કર્યા છે સ્પોર્ટ્સ માટે. દરેક જિલ્લામાં અત્યારે, બરાબર છે, રમતગમતના સેન્ટરો ઊભા કરેલા છે. એટલે એ ખેલો ઇન્ડિયા મિશન જે છે એની શરૂઆત કરી છે. ત્યારબાદ વાત કરીએ. ડૉક્ટર પલાની સ્વામી નામના વ્યક્તિ છે અને એ ગેસ્ટ્રોલોજિસ્ટ છે. ઓકે, અને એમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. તો એ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? તો ઓપ્શનની અંદર મેડિસિન ઓપ્શન હતું જ, બરાબર છે. પોતે ડૉક્ટર છે, મેડિસિન ક્ષેત્રની અંદર એને પદ્મભૂષણ આપવામાં આવ્યો છે. ત્યારબાદ સાયન્સના પ્રશ્નોની વાત કરીએ. સરસ મજાના પ્રશ્નો આવ્યા. જુઓ, આ પણ આમ સામાન્ય બુદ્ધિનો પ્રશ્ન હતો. રિપીટ ક્વેશ્ચન છે, ઘણા વર્ષોથી પૂછે છે કે કાર્બન જે છે ને એનું ઓક્સિજનની સાથે દહન કરવામાં આવે, પરંતુ એ દહન અપૂર્ણ થાય તો ઉપજ તરીકે શું બને? તો તમને ખબર હશે, આપણા પીયુસી કઢાવતા હોઈએ છીએ બધા વાહન માટે, અને ત્યારે આપણે કહેતા હવે પીયુસી જે છે ને એ શું ચેક કરે છે કે તમારી ગાડીમાંથી નીકળતો ધુમાડો છે ને એ કાર્બન ડાયોક્સાઇડનો તરીકે નીકળે છે, કાર્બન મોનોક્સાઇડ નીકળે છે. જ્યારે અપૂર્ણ દહન થાય ને ત્યારે કાર્બન મોનોક્સાઇડ બને છે અને એની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે, અને જો સંપૂર્ણ દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ બને છે અને સાથે હીટ કે ઉષ્મા જન્મે છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે ભાઈ રેલવે દ્વારા એક મિશન ચલાવવામાં આવે છે, બરાબર છે. હવે 2-3 મિશનો છે, મને યાદ આવશે તો લઈ લઉં. એને પૂછ્યું હતું કે ભાઈ ચાલુ ટ્રેને કોઈ મહિલા જે છે પ્રવાસ કરી રહી છે, મુસાફરી દરમિયાન એ મહિલાને પ્રસવ પીડા એટલે કે પ્રસૂતિની પીડા ઉદ્ભવે છે, તો એના સપોર્ટ માટે એક મિશન ચાલુ કરવામાં આવ્યું છે એનું નામ છે ઓપરેશન માતૃશક્તિ. આ ઓપરેશન દરમિયાન એમને સુવિધા પૂરી પાડવી અને એમની ડિલિવરી જે છે પોસિબલ હોય તો આસપાસની હોસ્પિટલ યા તો રેલવે સ્ટેશન ઉપર પણ હોસ્પિટલો ક્લિનિકો બનાવાય છે, ત્યાં એમને પ્રસૂતિ કરવી. એવી જ રીતે એક મિશન નન્હે ફરિશ્તે છે. નન્હે ફરિશ્તે જ મિશન એના માટે છે કે ભાઈ રેલવે પ્લેટફોર્મ ઉપર કોઈ બાળક ખોવાઈ જાય છે તો એ બાળકને એમના માતા પિતા સુધી, એમના ઘર સુધી પહોંચાડવા માટે મિશન નન્હે ફરિશ્તે. અને એક હજુ છે, મને અત્યારે હાલ યાદ આવતું નથી, આવશે યાદ તો હું તમને ટેલિગ્રામમાં મૂકી આપીશ. ટેલિગ્રામ યાદ કર્યું છે તો આ જે કંઈ પ્રશ્ન છે તમને ટેલિગ્રામની અંદર આપણે મૂકી દઈએ છીએ. જોઈતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, આપ ટેલિગ્રામમાં જોઈન થઈ અને આ ફોટોગ્રાફ્સ જે છે મેળવી શકો છો. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. હવે આ પ્રશ્ન જે છે ને 2-3 રીતના સ્ટુડન્ટોએ કીધું. મને વિરાટભાઈએ એવું કીધું કે સાહેબ માનવ શરીરમાં કયું એસિડ બને છે એવું પૂછેલું હતું. એક સ્ટુડન્ટે એવું કીધું કે ભાઈ માનવ શરીર નહીં, માનવ પેટમાં કયું બને છે. એકે એવું પૂછ્યું કે ભાઈ એવું કયું એસિડ છે જે માનવ શરીર ઉત્પન્ન કરે છે કે જેની pH જે છે 1.3 1.5, આ ટાઈપ પ્રશ્ન એવો. એટલે 3 જણાએ મને અલગ અલગ વાત કરી છે. આપણે એવું લીધું છે કે માનવ પેટમાં કયું એસિડ બને છે જેનું pH જે છે 1.5 થી લઈ અને 3.5 pH હોય છે. ઓકે, તો HCl છે, હાઇડ્રોક્લોરિક એસિડ જે છે બધાને ખબર છે આપણા સ્ટમકની અંદર બને છે. આપણે ભોજન લઈએ એટલે એક એસિડ રિલીઝ થાય છે. એ એસિડનું કાર્ય મુખ્ય છે કે ભોજનની અંદર કદાચ કોઈ એવા હાનિકારક કીટાણુ, કોઈ એવા બેક્ટેરિયા આવી ગયા છે તો એનો નાશ કરે અને ફૂડ જે છે એને એકદમ તોડી નાખવું અને એકદમ લિક્વિડ ફોર્મમાં બને એના માટે હોય છે. ત્યારબાદ વાત કરીએ કે આ સરસ પ્રશ્ન હતો કે તમને મનપસંદ ભોજન અથવા સ્વાદિષ્ટ ભોજનની સુગંધ આવે ત્યારે તમારા મોઢામાં ઓટોમેટિક લાળ જે છે છૂટે છે, તો આની પાછળ કઈ ગ્રંથિ જવાબદાર છે? ઓકે, તો એને આમ જુઓ ને તો ગુજરાતીમાં લાળ ગ્રંથિ જ કહેવાય, પણ એને સેલેવરી
ગ્લેન્ડ્સ એટલે સેલેવરીનો મતલબ સેલેવરી એટલે સલાઈવા, એનાથી એનો મતલબ જ એ છે કે મોઢામાં આવતી લાળ કે પાણી, લાળ પડવી, બરાબર છે. તો એને બે રીતે ગુજરાતીમાં તમે કહો તો લાળ ગ્રંથિ કહી શકો અને ઇંગ્લિશમાં કહીએ તો સેલેવરી ગ્લેન્ડ. ત્યારબાદ પ્રશ્ન એવો કે Cl35 અને Cl37 એટલે ક્લોરિન 35 અને ક્લોરિન 37 જે છે એના સંદર્ભે નીચે આપેલો સાચો વિકલ્પ પસંદ કરો. તો આ શું છે? જો 2-3 દિવસથી સમસ્થાનિક ને સમભારિકના પ્રશ્નો આવે છે, બરાબર. તો એમાંથી આ બે જે છે ને Cl35 અને Cl37 એ બંને છે ને સમસ્થાનિક છે, જેનું સ્થાન સમાન છે. સ્થાન સમાન છે એનો મતલબ શું હોય કે ભાઈ એ લોકોનો ક્રમ જે છે એ ક્રમાંક એક જ હોય, પણ એનું દ્રવ્યમાન જે છે એ અલગ અલગ હોય છે. તો આ બંને જે છે એ શું છે તો કે સમક્રમાંકિક એટલે સમસ્થાનિકો છે. ઓકે, તો ઓપ્શનની અંદર એવું હતું કે ભાઈ એમની દ્રવ્યમાન અલગ રહે છે. ત્યારબાદ વાત કરીએ માનવ શરીર માટે નાના આંતરડાની ભૌતિક રચના જે છે એ કયા પ્રકારે જોવા મળે છે. જો નાનું આંતરડું જે છે ને, આ મારું પેટ અત્યારે તમને દેખાય છે, બરાબર છે, ખબર હશે આપણે તૈયારી કરતા નાનું આંતરડું 6 મીટર જેવડું હોય એટલે 20 ફૂટ હોય, બરાબર. પછી મોટું આંતર, પછી લીવર, કિડની, આ બધાને આટલામાં ફિટ કરવાનું હોય. તો એની રચના જુઓ, ઈશ્વર કહો તો ઈશ્વર, ભગવાન, કુદરત જે કંઈ કહો એણે એવી રીતના વ્યવસ્થા કરી કે સરસ રીતે ગોઠવાઈ જાય. તો એ કેવી હોય તો એ ગૂંચળા જેવું હોય. ગૂંચળું જે છે એનામાંથી શબ્દ વાપરે છે કુંડળી. આપણે કહીએ ને કુંડાળું વળેલું હોય, સર્પને જોઈએ તો કેવું આમ કુંડાળું વળેલું હોય, બરાબર. તો એવું કુંડલીની જેવી એની રચના હોય કે જેથી બધું હચવાઈ જાય. ઓકે, તો ઓપ્શન હતું કે વ્યાપક રૂપે કુંડલી જેવા આકારનું બનેલું હોય છે. નેક્સ્ટ પ્રશ્ન આવ્યો માનવ આંખમાંથી. ભાઈ માનવની આંખમાં જ્યારે પ્રકાશ પ્રવેશે છે તો એવું કયું અંગ છે કે એ પ્રવેશતા પ્રકાશને કંટ્રોલ કરે? તો જુઓ, બધાને ખબર હશે, તમારા અરીસામાં જોજો તો કીકી બોલીએ આપણે, બરાબર છે. અને બીજી ભાષામાં ઇંગ્લિશમાં પ્યુપિલ કહે છે. કીકી જે છે ને એ તમે ટોકીઝમાં જાઓ તો તમને આઈડિયા હોય, પિક્ચર ચાલુ થઈ ગયું ને અંધારું થઈ ગયું હોય, થોડી વાર પછી જઈએ તો આપણને થોડી વાર દેખાતું નથી. તો ત્યારે શું હોય છે કે ભાઈ આપણે બહાર જે પ્રકાશમાન વાતાવરણમાંથી આવ્યા કે આપણે આમ ખુલ્લ પ્રકાશ હતો એટલે આપણી કીકી છે ને એ ઝાઝા પ્રકાશે આમ નાની થઈ જાય. અથવા તમે જુઓ ને તડકામાં જાઓ તો આપણે આમ મોઢું આમ કરવા માંડીએ, આંખું નાની નાની કરવા માંડીએ. તો એ વધારે પ્રકાશ આવે એટલે આપણી કીકી છે એ નાની થઈ જાય. પરંતુ જ્યારે ઓછો પ્રકાશ છે તો એ કીકી છે એ મોટી થાય. શું કામ કે એને ઓછું દેખાય છે એટલે મોટું થઈ અને આપણને સરસ રીતે દેખાડે. તો એ કંટ્રોલ કરે છે એનું એક જે છે એને કીકી કહીએ છીએ અને પ્યુપિલ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ એક નાનકડો દાખલો આવ્યો કે ભાઈ 4 કિલો દ્રવ્યમાનવાળી કોઈ વસ્તુ છે જેની ગતિજ ઉર્જા જે છે ને એ 50 જૂલથી 98 જૂલ કરવા માટે એના પર કેટલું કાર્ય લગાડવામાં આવે. ઓકે, હવે જો ગતિજ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી. આ પ્રશ્ન જે છે ને એના અંદર તમને રમાડવાની કોશિશ કરી. એના અંદર 50 એને શું કીધું કે 4 કિલો દ્રવ્યમાનનું છે 50 જૂલથી લઈને 98 જૂલ સુધી. ઓકે, આવું થાય તો કાર્ય કેટલું? જ્યારે આવું પૂછવામાં આવે ને તો માત્ર તમારે શું કરવાનું હોય કે ફાઇનલ જે કંઈ છે એમાંથી સ્ટાર્ટિંગનું માઇનસ કરવાનું. તો ફાઇનલ કેટલું 98 જૂલ આપ્યું, સ્ટાર્ટિંગ કેટલું હતું 50, 98માંથી 50 કાઢી નાખો એટલે 48 જૂલ. બીજું કાંઈ કરવાનું હતું નહીં, નહોતું સૂત્ર બૂત્ર. ખાલી તમને આનું નોલેજ હોવું જોઈએ કે ભાઈ કાઇનેટિક એનર્જી જે છે જ્યારે આવી રીતે આપવામાં આવે, ઓકે, ત્યારે તમારે આજે 4 કિલો આપ્યું છે એની કાંઈ જરૂર ન હતી. ત્યારબાદ વાત કરીએ વનસ્પતિ જગતમાં ફળ ફૂલ જે છે એ ઢકાયેલા સ્વરૂપમાં હોય છે. તો આને એ કયા એમ કહેવાય કે ભાઈ પ્રકારના કહેવાય? તો છે ને આવૃત બીજ અને અનાવૃત બીજ એવી બે પ્રકારની વનસ્પતિઓ વિભાગ પડે છે. આવૃત એટલે કે જેના ઉપર પડ છે, ઢાંકેલું છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે જુઓ કે ભાઈ કવર હોય અને એની અંદરથી બીજ નીકળે, એવું શું હોય તો મગફળી, સિમ્પલ વસ્તુ છે. એની ઉપર આમ મગફળી છે આપણે માંડવી કહીએ, એમ ફોલીએ પછી એની અંદરથી બી નીકળે એટલે આવૃત છે, એના ઉપર કંઈક ઢાંકેલું છે. અનાવૃત, એના ઉપર આવૃત ન હોય, સીધે સીધું સફરજન છે તો સફરજનની ઉપર કોઈ ઢાંકેલ ન હોય, સફરજનને આપણે સીધે સીધું બટકું ભરીને ખાવા માંડીએ છીએ, બરાબર. એટલે આવૃત બીજ તરીકે અને અનાવૃત બીજ બે પ્રકારના. તો અહીંયા હું પૂછ્યું કે ભાઈ વનસ્પતિ જગતમાં ફળ ફૂલ જે છે એ ઢકાયેલા હોય તો એ શેમાં આવે? એને આવૃત બીજ કહેવાય ને. બીજું ભાષામાં એને એન્જિયોસ્પર્મ બોલે છે આ લોકો સારી ભાષામાં. અને જિમ્નોસ્પર્મ એટલે અનાવૃત બીજ, બરાબર છે. અથવા તમને આ પ્રશ્ન એવી રીતે પૂછે છે કે ભાઈ વનસ્પતિ જગતમાં ફળ ફૂલ નગ્ન અવસ્થામાં હોય તો એ કયા વિભાગમાં આવશે? ઓકે, આગળ જોઈએ, સમજી ગયા છો. છોડની કઈ સરળ સ્થાયી પેશી જે છે જે લિગ્નિનના પડ સાથે જોવા મળે છે?
હમણાં જ ભણાવેલું મેં અહીંયા બોર્ડ ઉપર મસ્ત લખ્યું હતું, બરાબર. અને એનો ફોટોગ્રાફ જોશો તો હજી પણ આપણા ટેલિગ્રામ ચેનલમાં છે. મેં કીધું હતું કે આ પૂછશે, આને પાકું કરી લેજો. એ એક ચેપ્ટર કરતો હતો ને હું આ બધા પેશીઓનું, ત્યારે મેં સાઈડમાં લખ્યું અને કીધું હતું ભાઈ લિગ્નિન જે છે ને એ જાડાઈ આપે, મજબૂતાઈ આપે. એના હિસાબે આપણે નાળિયેરની ઉપરના જે છાલ છોતરા કાઢીએ તો મજબૂત હોય, ખેંચવામાં આપણને તકલીફ પડે એવા હોય, તો એ લિગ્નિનના કારણે તો એ દ્રઢતા આપે. શું આપે? દ્રઢતા. એટલા એના નામ ઉપરથી જ આપ્યું દ્રઢોતક પેશી. તો અહીંયા પૂછ્યું હતું કે એને શું કહેવાય, તો કે એને દ્રઢોતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ કે નીચેમાંથી કયું એક સમાંગ મિશ્રણ છે. જો આ પણ મેં મિશ્રણનું ચેપ્ટર ભણાવેલું છે, બરાબર. જોઈ લેજો, હજી પડેલું છે. અને એનું ફોટોગ્રાફ્સ પણ બોર્ડ ઉપરનું મેં જે છે અને મેં લખાવ્યું હોય એ પણ મેં ટેલિગ્રામમાં મૂક્યું. ત્યારે મેં સરસ રીતે હું જે બોલ્યો હતો ને એ જ વસ્તુ એને પૂછી. મેં એક્ઝામ્પલમાં તમને સમજાવવા લીધું હતું, 2 દિવસ પહેલાં આ સમજાવ્યું હતું, બરાબર છે. એણે એમ કીધું કે અત્યારે પ્રશ્ન એવો, નીચેમાંથી કયું એક સમાંગ મિશ્રણ નથી. નથી એટલે વિસમાંગ મિશ્રણ. હવે ઓપ્શન શું હતું? પાણીમાં ખાંડ. પાણીમાં ખાંડ નાખો ને તો એ સરસ રીતે ઓગળી જાય. એટલે જે ઓગળી જાય ને એ મિશ્રણને શું કહેવાય? સમાંગ. બે ભેગા થઈ જાય. પછી તમને નોખું ન. બીજું ઓપ્શન હતું પાણીમાં નમક, એ પણ એવું જ થયું. ત્રીજું ઓપ્શન હતું હવા. તો હવા જે છે એ મેં બોર્ડ ઉપર ભણાવ્યું ત્યારે કહેતો હતો કે યાદ રાખજો, હવા છે એવું છે સમાંગ મિશ્રણ છે. એની અંદર જો ઘણા બધા વાયુઓ છે. આ જ શબ્દ હું બોલેલો, તમે જોઈ લેજો, બરાબર છે. મારો હજુ વિડીયો 15 દિવસ પહેલાંનો જ છે. અને હું એવું બોલ્યો તો પાણીમાં તેલ, મેં આ જ એક્ઝામ્પલ લીધું હતું કે જ્યારે પાણીમાં તેલ તો તમે આમ ચોખ્ખું દેખાય, પાણીમાં તેલ ઉપર આમ તરતું હોય એવું. એ વિસમાંગ છે, એ બે ક્યારે ભળે નહીં. ઓકે, તો એણે વિસમાંગ જ પૂછ્યું હતું. તો પાણીમાં જે તેલ છે એ આપણો ઓપ્શન સાચો થશે. નેક્સ્ટ વાત કરીએ કે એક પ્રશ્ન જે છે ને એ લોકોએ થોડોક એવી રીતે પૂછ્યો કે તમને એમ લાગે કે આ રિઝનિંગમાં હોય એવી રીતે. એણે શું પૂછ્યું કે ભાઈ અહીંયા લખ્યું વર્ધનશીલ પેશી. શું લખ્યું? વર્ધનશીલ પેશી. પછી આપણે એનાલોજીમાં કેમ 2 ટપકા કરેલા હોય અને એની સામે શું લખ્યું હતું કે ભાઈ વિભાજનની ક્ષમતા હોય. આની પાસે શું હોય? તો કે વિભાજન ક્ષમતા હોય. પછી પાછા આપણે જોઈએ કે ભાઈ એને સમાન માટે 2 ટપકા આવી રીતે કરવામાં આવે. એની સામે એણે પૂછ્યું કે ભાઈ કાયમી પેશી. શું પૂછ્યું? તો કે કાયમી પેશી. પછી એની પછી 2 ટપકા કર્યા કે એ શું હોય? તો કાયમી પેશી જે છે ને એની અંદર વિભાજન ક્ષમતા ન હોય અને એ કાયમી થઈ ગઈ એટલે જો પહેલાં એમ કહું વર્ધનશીલ એટલે વિભાજન પામતી હોય ને એવી, આમ શું કહેવાય, વધતી હોય. કોઈ છોડ છે એમાં ડાળખીઓ વધતી હોય, પાંદડાઓ આવે, નવી આમ અંકુરો ફૂટતા હોય, એટલે કે એ વર્ધનશીલ કહેવાય. તો એમાં વિભાજનની ક્ષમતા હોય, અંદરના કોષોનું વિભાજન કરે તો જ આગળ થાય. પરંતુ એ એક વખત મોટું ઝાડ થઈ જાય. મોટું ઝાડ થઈ જાય ને એટલે પછી એ પોતાની વિભાજન ક્ષમતા ગુમાવી અને કાયમી માટે એ જ પરિસ્થિતિમાં રહે, એટલે મૃત પેશી થઈ જતી હોય છે, બરાબર છે. તો અહીંયા ઓપ્શન એવું હતું વિભાજન ક્ષમતા ગુમાવી દેશે. ઓકે, તો આ પ્રશ્ન પણ મેં સમજાવ્યો. નેક્સ્ટ પ્રશ્ન આવ્યો કે ભાઈ 12 વોલ્ટેજ. આ મેં થોડા દિવસ પહેલાં જ કર્યું કે આને આમ દિલ ખોલીને કીધું હતું કે આવા પ્રશ્ન આવશે. લૂંટી લ્યો, બરાબર, જો કરી શકતા હોય તો. એને શું કીધું? 12 વોલ્ટેજ સાથેની એક સર્કિટ છે અને એમાં એક 6 ઓહમ અને એક 4 ઓહમના 2 રજિસ્ટર જોડવામાં આવે છે. તો આપણને એણે પૂછ્યું કે તો સર્કિટમાં પ્રવાહિત કરંટ કેટલો? તો કરંટ માટે તો આપણે એના માટે તો પહેલાં આપણે શું કરવું પડે? તો કે ઓહમનો નિયમ ખબર હોવો જોઈએ, બરાબર છે. તો ઓહમનો નિયમ શું કહે છે? તો કે ભાઈ ઓહમનો નિયમ એમ કહે છે આઈ કરંટ એ ઇક્વલ ટુ, બરાબર છે, વોલ્ટેજ અને અપોન આવશે આર એટલે કે રજિસ્ટર. તો અહીંયા પહેલાં તો રજિસ્ટર 2 આપ્યા છે ને, બરાબર છે, અને સર્કિટમાં જોડ્યા છે તો તમારે ટોટલ રજિસ્ટર કાઢવું પડે. તો ટોટલ માટે શું છે? શ્રેણીમાં જોડ્યા હોય તો ખાલી સરવાળો 4 ને 6 10. ઓકે, એટલે કે ભાઈ જ્યાં રજિસ્ટર છે ત્યાં તમે ખાલી માત્ર 10 મૂકો અને વી તો આપણને અહીંયા આપ્યું છે, કેટલું આપ્યું છે? 12 વોલ્ટેજ, બરાબર, 12 વોલ્ટેજ આપ્યું છે, બસ 1.2. તો કરંટ જે છે 1.2 એમ્પિયર જેટલો આમાંથી પસાર થશે. ઓકે મિત્રો, સરસ મજાના પ્રશ્નોની ચર્ચા કરી, મજા આવી, મને સારું લાગ્યું. સ્ટુડન્ટ રાજ્ય તો સાહેબ મેં 89 પ્રશ્ન કર્યા છે, બરાબર છે. એટલે તૈયારીઓ બધા કરતા હોય છે. તમે કેટલું પ્રભાવ એમ કહેવાય કે તમે ત્યાં જઈ અને કેટલું પોતાનું નોલેજ જે છે દેખાડી શકો છો એ મહત્ત્વનું હોય છે. ઓકે, મને સારું લાગ્યું એટલું મેં તમારી સામે ચર્ચા કરી છે. બાકી બધું તમારા ઉપર છોડું છું. તમે સારી પરીક્ષા આપી ના હોય શુભેચ્છા સાથે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને એકદમ તંદુરસ્ત રહો. આવજો.